તો ભાઈ બધા જ મિત્રોને જય માતાજી। હવે આપણે જાય છીએ અત્યારે ગાડી ખાલી કરવા આપણી। ઓહો માલતા દેખા હે નહીં અહીંથી જો ભાઈ ત્યાંથી ફોન આવ્યો હતો કે ભાઈ સાહેબુ ને એ બધા 11 વાગે આવવાના છે, એટલે તમે 11 વાગે આવજો। રેલવેના સાહેબ જે આવતા હોય ને એ કે 11 વાગે આવજો। તો પછી સવારમાં તો આપણે વહેલા ઉઠી ગયા હતા, દ્વારકા હોઈ ગયા હતા। તો હું કહું પછી હવે ઘરે બી આવું, એટલે ગાડી અહીં ઘેર લઈને વી આવ્યો હતો। અહીંથી આપણે બાજુમાં જ છે, વખત થોડુંક જ થઈ, અહીંથી પાણાને ઘા કરો તો ઓખામ થઈને પડે એમ છે, એટલું છે। લગભગ 8-9 કિલોમીટર હશે। ચાલો ભાઈ આપણે હવે ગાડી ખાલી કરી આવી। અને આજે આપણા ભેગા જે આપણા તમારા જૂના જાણીતા એવા ભાઈ મહેમદભાઈ એ આવવાના છે ગાડી ખાલી કરવા, કારણ કે મજૂર નથી મળ્યા, આમ બે જ ખાલી કરવાના છે। માલ ફોરો છે, લગભગ તો થઈ જશે અમારથી। હાલો ભાઈ, તો મહેમદભાઈ આવે ને મળાવું તમને બધાને। મહેમદભાઈને આજે બહુ લાંબો ટાઈમ થઈ ગયો, એનો વિડીયો નથી નાખ્યો એનો। હાલો મળ્યા આગળ। હાલો ભાઈ આપણે નીકળી ગયા। આપણે મહેમદભાઈના ઘર આગળ ઊભા છે, આપણે એને પિકઅપ કરી લઈ। માતાજીને જય મસ્ત છાંયો ઢાંકી દીધો, મેરડીમાં જય માતાજી। વગડો છે ભાઈ અમારો વન વગડો। શિયાળા ને ડુકરા ને સુવર, ઓલા જંગલી સુવર દાંતેડી વાળા, રોજડા ને બધા જ ડીયામાં। હાલો ભાઈ મળ્યા આગળ। આપણે આજ મેળ આવી ગયો, મેં સીટ ખાલી કરી દીધી મહેમદભાઈ હારું આવે એટલે ત્યાં જ બેહાડી દેવા। એ સામે હે એનું ઘર, કોર્નરનું મકાન। જો ઓલી ગાડી પડી મહેમદભાઈની, ઠાઠું દેખાતું હે, ખાલી કંઈક ભર્યું તો હે એમાં, દુકાનમાંથી કંઈક લે છે। આગળ આવે ને ડાયરેક્ટ ડ્રાઈવર સીટ ઉપર બેહાડવાના હે ને પછી ગાડી બે થઈને ગાડી ખાલી કરવાના। હાલો ભાઈ આજ વિડીયો ઉતારવાની મજા આવી ગઈ। ઓહો પણ ગાડી ખાલી કરતા હું તો કેમ વિડીયો ઉતારી હું? હાલો ને કંઈક વિચાર, કંઈક પ્લાન ગોઠવ્યું થતું આવ્યા। એ આન કરવાને જોઈ ગયા ને એટલે સીધા ડ્રાઈવર સીટ ઉપર જ ગયા। એને ખબર પડી ગઈ, રાજુભાઈ બે ગયા આની કરા, ખબર પડી ગઈ હતી હે? આ કેદીના બધા ગયા કે મામદભાઈ ખોવાઈ ગયા, ક્યાં ખોવાઈ ગયા હતા ભાઈ? તમારી બકરીમાં એમ હાથી ઉપર બેહાડી દીધા ને તમને? હા આજે પાછા હાથી ભેગા એમ ને? હાલો ભાઈ આગળ હવે જો કેમ ગાડી ખાલી થઈ। જો ભાઈ કેટલી બોટ પડી, જો ઘણા દિવસો પછી બોટ દેખાય। હમણાં સ્ટ્રાઇક બહુ હાલતી હતી ને, એટલે આ બધી અહીંયા પાર્કિંગ કરી નાખી હતી, કોઈ જતા નહોતા દરિયામાં, કારણ કે મનાઈ હતી ને કા? હા દરિયામાં જવાની મનાઈ હતી, એટલે કોઈ જતા નહોતા, બધા હવના ઘેર હતા। ખાડી જેવું છે, હજી જો કેટલી બોટ પડી, હજી આમ છેક વાહ સુધી દેખાય ને, સુદર્શન સેતુ જો આવ્યો ને ત્યાં સુધી નીકળી બોટ જ પડી હોય। આ બધામાં આપણું ડીઝલ જાય હો ભાઈ, અમારા મહેમદભાઈ નાખવા જાય કા મહેમદભાઈ? વાહ બકરી લઈને જાય મહેમદભાઈ। જો ભાઈ અમુકનું રિપેરિંગ કામ ચાલુ છે ને એવું બધું છે। હાલો મળ્યા આગળ ભાઈ। ઓખા પોર્ટ બેટ દ્વારકા, અહીંયાથી લાગુ પડે સુદર્શન સેતુ, આગળથી બતાવું તમને આગળ ગેટ। હાલો આપણે અહીંથી કંઈક નાસ્તો લેવો છે, નાસ્તો લઈ લઈ પછી મળ્યા આગળ। જો ભાઈ નાવડું કવડા મોટા છે, જો ગાય ખૂટીઓ હાલતો જાય, જોઈને સામે કવડો લાગે।
ચાલો ભાઈ, અહીંયાથી કંઈ નાસ્તો વાસ્તો કંઈ લીધું નથી આપણે. એ બંદરે ઓખા બંદરમાં જાઉં ને રેલવે યાર્ડમાં, ત્યાં કંઈક લઈ લેવું. હાલો, આ દિવાલ આખી ટપી જવું પડીએ. હાલો ભાઈ, મેમતભાઈ તો આપણે ચડી ગયા ગાડીમાં. ઓખા પોર્ટ, ઓખા રેલવે સ્ટેશન અને બેટ દ્વારકા અને નવીનગર છે. બેટ દ્વારકાનું પાર્કિંગ અહીંયાથી જમણી બાજુ, ઓખાનું પાર્કિંગ આ બાજુ. આપણે એ બાજુ જવાનું છે, આ બાજુ નથી જવાનું. હાલો ભાઈ, મળ્યા આપણે. ભાઈ ઉગી ગયા, રેલવે પડી ગયા. આપણી ગાડી એ વાં હે બંદર છે, પોર્ટ, મોટું જહાજ જે વિદેશ માલ આવે ને, વિદેશથી આવે ને પાછા અહીંથી ભરીને જાય ને, એ વાં લોકડાઉનમાં આપણે બહુ આવેલા. આવી રીતના કંઈક આ બિલ્ડિંગો છે, આ ક્વાર્ટરો છે બધા રેલવેના. અને હવે ઓલા ભાઈના ફોન લગાડી લાગતો નથી, લાગે તો હે પણ એમ કહેતા હતા નમાજ પડવા જવાનું છે, તો ઉપાડતા નથી. આગળ થોડીક વાર પછી ઉપાડે ને લોકેશન નાખે છે, કઈ જગ્યાએ અહીંયા ખાલી કરવું કોઈને ખબર નથી, અમને નથી ખબર. હાલો ભાઈ, ખાલી થાય તો મળી આવે. હાલો ભાઈ, આપણે બીજી જગ્યાએ ખાલી કરવા આવ્યા છે. ત્યાં તો ખાલી નહોતી કરવાની, મેન જે રેલવે સ્ટેશનનો ગેટ આવે ને એક્ઝેક્ટ એના પ્લેટફોર્મ ઉપર ખાલી કરવાની છે. જો આ ટ્રેન ઊભી ને ત્યાં નિમતભાઈ ગાડી વારે છે, આકડું બહુ છે. આ ગાડી વારવી અઘરી પડી છે આમાં. જોઈ છે હવે લગભગ આ એક થાંભલો વચમાં નડે, બાકી કંઈ વાંધો ના આવે, તોય નીકળી જાય, વાંધો નહીં આવે. હાલો ભાઈ, ગાડી લગાડી દઈ, આને ખાલી કરાવી. જો ભાઈ, કાંડ થઈ ગયો. નટબોલનું બાચકું હતું ઉપરથી ઢળ્યું, અહીંયા હાથમાંથી છટકી ગયું. હેમંતભાઈના હાથમાં પડ્યું હેઠું, તે બાચકી ફાટી ગઈ. હવે બીજી લઈ આવ્યો તો શું, આમાં ભર દે. નટબોલ હે, એક બાચકી ઉતરી ગઈ, આમાં વજન વધારે હતો આ બાચકીમાં, એટલે હાથમાંથી છટકી ગઈ, સીધી નીચે દેવી ઉપરથી આવી જારી ભરી હતી ભાઈ. હેમંતભાઈ જો બેઠા ઉપર હે, બોયડી જાઓ અને હા આપી રહ્યા. ઠંડુ પીવું હવે. એક બાચકી ઉતરી, આ બાચકીનું કલ્યાણ કર્યું અને એ પરસેવે રેમજમ થઈ ગયા. એ કે ઠંડુ બંડુ કંઈક પીવું. હાલો કંઈક લઈ આવી. હા, બગીચો દઉં ભાઈ, નારિયેળીઓ. હાલો પછી આગળ દેખાડું તમને આખો બગીચો. પેલા ઠંડુ લઈ આવી કંઈ. દો ભાઈ, મેમનભાઈની ફરમાઈશમાં દીવ ડર કે આગે જીત હે કા. આ ભાઈ ટપકા રહે. હવે એક ભાઈની વાઈટ જોઈને બેઠા હે. કોણ આવે હે? હા, એક ભાઈ આવે એટલે ખાલી કરી નાખી. બોલી કાટારી આપણું ઠંડુ અહીંયા પીડ્યું. હાલો આપણે પી લઈ ને ગરમ થઈ જાય, ઠંડા હો જાયગા ગરમ. મુંબઈ સેન્ટ્રલ, સોમનાથ, ઓખા જવા માટે રેડી તો નથી હજી, પડી હે. ક્યારે ઉપડવાનો ટાઈમ હોય આપણે કંઈ ખબર નથી. આપણે ઘણો ટાઈમ પછી રેલવે પ્લેટફોર્મ ઉપર આવ્યા છે, લગભગ બહુ જાજા વાળા થઈ ગયા. 1 નંબરનું પ્લેટફોર્મ છે આ. સ્ટેશન મેનેજર પંખો સલનો હાલે. વાહ, આખી ખાલી પડી છે. હવે અહીંથી જ ઉપર, અહીંયા છેલ્લું સ્ટેશન આ જ આવે. આનાથી આગળ તો બધો દરિયો છે. જો ઓલું એન્જિન પડ્યું ને વાં, અને ત્યાંથી પછી જો જેટી આવી ગયો. કાળા ઢગલા દેખાય ને જે ડુંગરા જેવા, એ બધો કોલસો છે. જે મેં તમને આગળ વાંથી બતાવ્યો હતો, એ બધો કોલસો છે. ન્યાય કોલસો બધો વિદેશથી આવતો હોય, ક્યાંકથી આવતો હોય, કોને ખબર. અહીંથી ભરાઈને બધા જાય, અહીં ખાલી થાય કોલસો. આપણે અહીંયાથી બહુ કોલસા ભર્યા હતા લોકડાઉનમાં. 3 મહિના સુધી ચાલુ હતું. 3 મહિના અહીંયા હતા. કોલસો ભરતા, અને આ બાજુની સાઈડમાં છે ને સફેદ પથ્થર આવે ગોળ, એ ભરતા. આ 2 વસ્તુ ચાલુ હતું.
લોકડાઉનમાં. અને મોટી ગાડીઓને ડમ્ફરને ટ્રકને એ બધાને છૂટ હતી લોકડાઉનમાં બહાર નીકળવાની. હાલો ભાઈ, ભાઈ આવી ગયા. હવે આગળ ખાલી ચાલુ કર્યું. હા તો જો બેઠા. આપણી ગાડી ખાલી થાય છે. ઓખા રેલવે સ્ટેશન. ચોખ્ખાઈ સારી હોય ને, બહુ વ્યવસ્થિત છે. અંદર આગળ કુમરો મારી એવો તો. હવે તમને એક વસ્તુ બતાવું. મિસાઇલ કેમ છે બાકી? આ કઈ છે મોડલ કયું છે એ આપણે ખબર નથી. બનાવી મસ્ત. નામ નથી લખેલું આમાં કે ફલાણી ના ઢીકણી નકર આમાં ક્યાંક નામ હોય. ઓરિજિનલમાં મેં જોયેલું હોય વિડીયોમાં. એક અહીંયા પડી. હવે આનું મોઢું જીમણું છે ને, આમણું જો આ મોઢું કેમનું છે એનું આમણું. હવે સામે સામો દરિયો છે, પોર્ટ છે, અને આગળ આવે સીધું કરાચી. આ સમાધાન થઈ ગયા. નકર આને હરગાયું હોય નહીં. જો આને ઉપડે કેમ? આમાં બધું કંઈક આવતું તો હા ને, ચાલુ કેમ થતું હવે? આના ફોડવાનો ઓલો નકર ઓલી તોપમાં મેં જોયું કાંઈ ચીંડવું હોય, એમાં કંઈક હરગાવાનું હોય. જ્યાં ચીંડવું હોય એમાં હરગાવાનું હોય એટલે ભાગે બ્રહ્મને ના એમની અંદરથી ગોળો નીકળે. આ તો આખે આખું જાતું હશે. અને કાં તો આ રિમાન્ડમાંથી નાખતા હશે. વાહે આવું છે ને એટલે રિમાન્ડમાંથી જ નાખતા હશે. ઉપરથી જેટ ઓલા આવે ફાઇટર જેટ આપણા ઈમાન લઈ જતા હશે ને ઉપરથી છોડતા હશે. એવું જ કંઈક હશે. આપણા સમાજ આન જો પાછું ઠંડુ પીવું ગયા. હજી થોડીક વાર થઈ. કેમ ભાઈ પાછું? ગરમી તો જો હું શું કહું મનભાઈ, આનું મોઢું આમ છે. મોકલાવી દો ને. હે મોકલાવી દો. એ કદનું આવડતું નથી કે આ ઉપડે કેમ. ડ્રાઇવિંગ તો મને નથી આવડતી. હું સેલઅપ મારું. હા એટલે જ કહું, ડ્રાઇવિંગ કરતા નથી આવડતું. નકર આગળ સેલ મારી આનો ઉપાડી એકાદું. એ આમાં કંઈક લખલ છે આવ્યું કયું મોડલ છે ને, આજે વાંચી લેજો. આપણે બહુ ફાવશે નહીં. હેઠું વ્યવસ્થિત તમારે આના વિશે માહિતી જોતી હોય ને તો હું થોડોક પાછળ વહી જાઉં, પુશ કરી વાંચી લેજો. આપણા બિઝનેસમેન મહેમદભાઈ આ બેઠા વરલાયા છે. ધ્યાન રાખે, ફરીથી ખાલી કરે છે ને ગાડી. આ બધી 4 જણા આવે છે. પહેલાં 2 જ હતા, હવે બીજા 2ને કેવું પડ્યું રહી છે. હવે હમણાં ખાલી થઈ જશે. આ ગાડી કાલ ઉપડવાની છે 11 વાગે. કોઈને જવું હોય તો કહેજો. મુંબઈ સેન્ટ્રલ કાયમી અહીંથી એક ગાડી 11 વાગે નીકળે છે. એસી ને નોન એસી ને આમાં કાચની બારી હોય ને, એસી હશે કદાચ. ના એસી વાળું તો નથી, પંખા જ છે ઉપર. જો પંખા જ છે. હા એ જો એસી વાળા ડબ્બા લગભગ આગળ હશે ક્યાંક. હવે આનો એક આટો મારવો છે. હું ગોતું હું ડરી જાય ને તો આમાં કાલ ઉપડવાની છે ને કે ધીરે ધીરે આટો રાઉન્ડ મારવા જઈએ ને તો એક આટો મારી લેવો. ના દે આગળ મહેમદભાઈને જઈને પૂછી, મહેમદભાઈને આટો દે કે ના દે. કેમ બાકી કોલસાના ઢગલા કેમ પીડ્યા? જાઓ એક શિપમાં એટલો માલ આવ્યો. 10 વાળું શિપ દેખાય વાં. એ શિપ પાછળ પડ્યું છે. એક શિપમાં એટલો માલ આવી જાય. ઓલી બાજુ પીળા કલરની માટી જેવું દેખાય ને, આ એ છે બોક્સાઇટ. હાલો મહેમદભાઈ આગળ જઈને પૂછી કે આટો દે છે. હાલો આપણે ઓલો આટો મારવો મહેમદભાઈને પૂછી. મહેમદભાઈ હા ભાઈ, આ કેટલા વાગે ઉપડવાની છે ટ્રેન? ટ્રેન હો, આ નહીં આપણી ગાડી નહીં.
લગભગ આજે રાતના ઉપર કાં કાલે ઉપર ત્યાંની છે ખબર નથી ટ્રેન કાં મુંબઈ સેન્ટ્રલ લખેલ છે એમાં. મુંબઈ સેન્ટ્રલ હશે તો લગભગ કાલે 11:30 ઉપડે છે લગભગ. કાલે ઉપડે ને કાલે તો ડ્રાઈવર જાણીતો હોય તો કયો ને કાંટો દઈએ. આજ તો આખી રાત પડી જવાની. એમ થોડા ડ્રાઈવર આવી આટો મારવા જઈએ. અરે મારી પાસે લાયસન્સ એવી લાયસન્સ છે હું. તમારા આગળ 25 વર્ષ જૂનું છે એમ થોડા કોઈ દઈએ આટો મારવા આપણે કટારો કોઈને આટો મારવા દઈએ. મહેમદભાઈ ના પાડે ભાઈ, નકર આપણે ટ્રેન આંકવી હતી એની. એમાં સ્ટેરિંગ તો આવે નહીં ને? સ્ટેરિંગ ના આવે, ભણતર તો આવે જ નહીં, એની પ્રોસેજર લાંબી હોય. એવું છે આપણા ખટારાવા કીધા નથી કે આમાંથી આમ નીકળી જવાનું. પણ એનો ડ્રાઈવર ભેગો બેઠો ના હોય શીખાડે નહીં. આપણે તો હજી ડ્રાઈવરને જોયા જ નથી. ભાઈબંધ દોસ્તાર થોડા છે આપણા. તો મેં કીધું તમારો ભાઈબંધ હોય તો કોઈ હા ભાઈ, સાહેબુ કોઈક જાણીતો હોય તો ભલામણ કરો ને. હું કહેવાની ભલામણ કરું, હું અત્યારે પાણીમાં મેળવું. એવી ગરમી છે. હાલો ભાઈ, આપણું આટો મારવાનું થયું કેન્સલ. હાલો ભાઈ, ફાઇનલી આપણી ગાડી ખાલી થઈ ગઈ. રોંઢો થઈ ગયો, 6 વાગી ગયા. કોઈ લોકો માંડી બોલવા એવું. ઓહ, તમને તો એનો અવાજ કેમ આવતો હોય. હાલો, મહેમદભાઈને કે મારો સેલ હજી આને કુરંગા ગાડીને મૂકવા જવાની છે, કારણ કે ગાડી જાહે લોડિંગ કરવા. આપણા જ નથી જવાના, આપણે ઘરે બી આવવાના છે પાછા. લોકલ ડ્રાઈવરને મૂક્યું ભરી દે ગાડી. હાલો ભાઈ, તો આગળ મળ્યા હવે. જય ભાઈ નાવડા. તમને આજ નીકળ્યા નાવડાની ચેફા છે, અને જો સુદર્શન કેટલું દેખાય સામે નાવડાની વાહે. જેમ બાકી નાવડા પાર્કિંગમાં પડ્યા. પાર્કિંગ કહેવાય એની. ઓલી સેફટી બોટું પડી. સેફટી બોટ નહીં, ઓલું મોટું સ્ટીમર આવે ને બોટ, આ એનું છે. જોઈએ ભાઈ, આપણે જઈએ છીએ નાવડાની વચ્ચોવચ્ચથી. એ બાજુ નાવડા પડ્યા. જાઓ, કવડું મોટું છે. આપણે તો આમાં દેખાય નહીં. એનો પંખો તો જો ઇન્જિનનો કવડો મોટો છે ને, કાંઈ ઘટે આમાં. 15 દી આવતા હોય. જ્યાં બધા પાર્કિંગમાં પડ્યા છે અત્યારે, આવી રીતના કંઈક પાર્ક કરી દઈએ ને ઈટું બીટું મારી મસ્ત. જો બધી બાજુ નાવડા જ છે. જો આગળ પણ ઘણી બોટ પડી. જો ભાઈ, આપણે ગયા હતા ને આ નાવડા હતા. આપણે આની વચમાંથી આપણે જોઈ ગયા ને, એટલે મેં કીધું તમને બધાને દેખાડવા સારું. મહેમદભાઈને કીધું ગાડી રોકો તા. અંદર આટો માર્યો, થોડોક સીન લીધો. લાઈનમાં પડ્યા બધા પાર્કિંગમાં. આવું છે એનું પાર્કિંગ ભાઈ. જો જ્યાં ખૂટીઓ બેઠો છે, જો નંદી મહારાજ ખગડો લાગે એની સામે. હાલો, આપણે હવે ગાડી કુરંગા પુગાડવાની છે. આપણે નીકળી હાલો અહીંથી. હેમંતભાઈ, હાલો સ્લેપ મારો. હા, દરિયો ચમકે તો જવું. સૂર્યપ્રકાશ થયો ભાઈ. આપણે ભાઈ ગાડી ખાલી કરીને જો આપણે ઘરે પૂગી ગયા. હવે હું આપણા પંપે થી જા બેડા જાય. પછી ગાડી હું થોડોક નાસ્તો વાસ્તો કરી અને આ ગાડી મૂકવા જવાની છે મારે કુરંગા. મહેમદભાઈ આવીએ પાછળથી 4 વ્હીલ લઈને. એમાં અમે પાછા આવી આવ્યું. અહીંયા લોકલ ડ્રાઈવર ફરી આવીએ ગાડી. હાલો ભાઈ, મળ્યા આગળ. પછી કુરંગા ડાયરેક્ટ મળી તમને. હાલો ભાઈ, આપણે પાછા નીકળી ગયા. હવે ગાડી કુરંગા મૂકવા જવાની છે. મહેમદભાઈને થોડું કામ આવી ગયું હતું એટલે વયા ગયા હતા. મહેમદભાઈ આગળ આવ્યા 4 વ્હીલ લઈને આપણે લેવા. આપણે આ ગાડી મૂકી આવે એટલે ત્યાંના ડ્રાઈવર હોય ભરી આવે ગાડી. અર્જન્ટમાં ભરવાની છે એટલે ભાઈ બહુ ઉતામર હતી ને મારે ઘેર આવ્યા હતા મહેમાન, એટલે આ ગોઠવું છે. લગભગ ટ્રીપ મારવા હું ભેગો નથી જવાનો. આ વખતે ટ્રીપ મારવા હું લગભગ ભેગો નથી જવાનો. રાતે ગાડી ભરાઈ જશે ને તો એ લઈ નીકળી જાય ડ્રાઈવર જ. હાલો ભાઈ, આપણે આગળ ચડી જાઉં રોડ ઉપર. પછી તમને ડાયરેક્ટ મહેમદભાઈ આવે ને ત્યારે જ. આ લગભગ મહેમદભાઈ છે ગાડી લેવા જ આવ્યા 4 વ્હીલ. ના, મહેમદભાઈ તો નથી, બીજા કોક છે. હાલો ભાઈ, આગળ મળીને પછી વિડીયો પૂરો કર્યું. આગળ રોડ ઉપર હજી કંઈક આવે તો હું તમને બતાવું.
અને ડાયરેક્ટ પુરંગા જઈ કંપનીએ પૂગી અને પછી વિડીયોનો એન્ડ કરી નાખ્યું આપણે. ચાલો મળીએ આગળ હો ભાઈ. તો આપણી ગાડી ભાઈ ભરવા નીકળી ગઈ. આમે ઘડી કંપની છે અને બીજા ડ્રાઈવરને આપી છે તો ખાલી કરવા એ જ જવાના છે. હવે આપણે અહીંથી જ વયા જાય આપણે ઘરે દ્વારકા. મહેમદભાઈ ને અનિલભાઈ આવ્યા છે, મારા ભાઈ નાનકડો ગાડી લઈને. આપણે આમાં બેસી જાય પછી નીકળી ભાગશું. મહેમદભાઈ હલોનભાઈ બેસો ને, હવે ભૂખ લાગી ગઈ. હે હવે તો ભૂખ લાગી ગઈ. કેમ? ભૂખ ના લાગે, પેટ છે. રાતના 10 વાગ્યા, ઘરે પહોંચવું તો 11 વાગશે આપણે. હલો હેલો બેસો. હાલો ભાઈ, તો બધા જ મિત્રોને જય માતાજી. આ સાથે આ વિડીયોને અહીં સમાપ્ત કરીએ. અને હા ભાઈ, એક વસ્તુ બધા વિડીયોમાં હું ભૂલી જ જાઉં છું તમને કહેતા કે નવા જે વિડીયોમાં જોડાયા હોય ને ભાઈ, એ મહેરબાની કરી ઓલું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોઈ ચેનલ ઉપર નવા હો ઓલું સબસ્ક્રાઈબ તમે કરી નાખજો ચેનલને. કારણ કે વિડીયો જોવાય ઘણા, મારે 60 કે 65 કે એવા વ્યૂઝ આવી જાય અમુક અમુક વિડીયોમાં. કોકમાં 10 કે આવે, કોકમાં 8 કે આવે, કોકમાં 9 કે આવે. તો સબસ્ક્રાઈબર નથી એટલા થતા, એટલે ભૂલાઈ જાય છે. એટલે મારા વાલા તમે જરીક થોડુંક ધ્યાન રાખજો ભાઈ. ચાલો ભાઈ, જય માતાજી બધા ભાઈઓને.